હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ડિનર માટે વેજીટેબલ પુલાવ બનાવીશું. તો એના માટે મેં અહીંયા 2 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે અને એને પાણીથી ધોઈ 10 મિનિટ પલાળી દઈશું. અહીંયા મેં બધા જ વેજીટેબલ લીધા છે. હવે આપણે પુલાવનો વઘાર કરીશું. તો 3 ચમચી તેલમાં જીરુંનો વઘાર કરીશું અને ખડા મસાલા એડ કરી દઈશું. સાથે આપણે ડુંગળી અને મરચાં એડ કરી દઈશું. સાથે ટામેટાં અને જે વેજીટેબલ લીધા છે તે બધા જ એડ કરી દઈશું. અહીંયા તમારે ગમે તે વેજીટેબલ લેવા હોય તે તમે એડ કરી શકો છો. વટાણા, ફુલાવર, ગાજર બધું જ મેં એડ કર્યું છે. હવે આપણે મસાલા કરીશું. તો 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી પાવભાજી મસાલો, અડધી ચમચી હળદર બધું એડ કરી અને આપણે ચોખા એડ કરી દઈશું. 2 કપ ચોખા જોડે 2 કપ પાણી એડ કરવાનું છે. આ રીતે પાણી એડ કરી ઉપરથી લીલા ધાણા એડ કરી દઈશું, મીઠું એડ કરી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી આપણે 3 વિસલ કરી લેવાની છે. પ્રેશર ખતમ થાય એટલે આપણે ચેક કરી લઈશું. અહીંયા આપણો ગરમા ગરમ પુલાવ રેડી થઈ ગયો છે.